હેલો એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6 યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી જોઈશું. યુનિટી મીન્સ એકતા એન્ડ ડાયવર્સિટી મીન્સ વિવિધતા. તો આ યુનિટનું નામ છે વિવિધતામાં એકતા. આપણને મિત્રો ખબર જ છે કે આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું લિસનિંગ. લિસનિંગમાં જોઈશું રિસાઇટ એન્ડ એન્જોય. તો એક પોએમ છે ઇનર સ્ટ્રેન્થ. ઇનર મિનિંગ્સ અંદરની એન્ડ સ્ટ્રેન્થ મિનિંગ શક્તિ. તો આંતરિક અંદરની શક્તિઓ એટલે કે આંતરિક શક્તિ. તો ઇન્ડિયા ઇઝ અ બિગ એન્ડ બ્રાઇટ. ઇન્ડિયા કેવો છે? એક મોટો અને બ્રાઇટ મિનિંગ્સ તેજસ્વીમય, પ્રકાશમય છે. આ આપણા ભારત દેશની વાત છે. તો આપણો ભારત એ મોટો અને તેજસ્વી છે, પ્રકાશિત છે. ફૂલ ઓફ કલર્સ એટલે તેમાં કેવા ઘણા બધા કલર્સથી ભરેલો છે. ફૂલ ઓફ કલર્સ એટલે કે ઘણા બધા કલર્સોથી ભરેલો છે. ફૂલ ઓફ લાઇટ્સ અને પ્રકાશમય છે. ફેસ્ટિવલ્સ વિથ ડાન્સ એન્ડ સોંગ. અને આપણા તહેવારો કેવા છે? તો ડાન્સ એટલે કે નૃત્ય અને ગીતોથી ભરાયેલા છે. જેમ કે આપણે હોળી, તો હોળી ફાગણ મહિનામાં આવે છે, તો અનેક લોકગીતો એના બનેલા છે. અને ડાન્સ તો નવરાત્રિમાં એવા આપણે ડાન્સ કરીએ છીએ. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. તો આપણે બધા જોઈન કરીએ છીએ એન્ડ સિંગ અલોંગ. તે બધાને આપણે જોઈન કરીએ છીએ એટલે કે ભેગા મળીને આપણે તે ગીતો ગાઈએ છીએ. વી ગ્રીટ ઇચ વન વિથ અ સ્માઇલ. ગ્રીટ મિનિંગ્સ આપણે અભિવાદન કરવું. તો આપણે કઈ રીતે અભિવાદન? આપણે એકબીજાને મળીએ તો શું કરીએ છીએ? તો હસીને સ્માઇલથી આપણે અભિવાદન કરીએ છીએ. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ્સ. અને આપણે બધાને મદદરૂપ થવાના, અધર્સ મિનિંગ્સ બીજાને, હેલ્પિંગ એટલે બીજાને મદદરૂપ થવાનું કામ કરીએ છીએ. ટેમ્પલ સાઇન એન્ડ બેલ્સ રિંગ. તો આપણા મંદિરો કેવા છે? સાઇન મારે છે એટલે કે તેજસ્વી, પ્રકાશિત છે. એન્ડ બેલ્સ રિંગ. અને સવારે સાંજે શું થાય છે? તો મંદિરમાં લોકો જાય છે, ત્યાં શું ઘંટડીઓ બેલ વાગે છે. પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ. અને આ પ્રાર્થનાઓ અને પીસ મિનિંગ્સ શાંતિ દરેક દિવસે લાવે છે. એટલે દરેક દિવસે આપણા જીવનમાં શું હોય છે? પ્રાર્થના અને શાંતિ હોય છે. ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. અને આપણું ફૂડ કેવું છે? ફાઇન એટલે સરસ, સુંદર છે. અને હેલ્ધી ટ્રીટ અને કેવું? તો આપણને હેલ્ધી બનાવે, આરોગ્યપ્રદ બનાવે, ટ્રીટ કરે એવું છે. તો કેવું ફૂડ છે આપણું? ચપાટી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઇટ. તો આપણે રોટલી, ભાત અને મીઠાઈઓ એ આપણી સ્વીટ, એ આપણો ખોરાક છે, નહીં કે પીઝા, બર્ગર. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. તો યોગ અને આસન એ આપણી સંપત્તિ છે. યોગ એન્ડ આસન્સ અવર વેલ્થ. વેલ્થ મિનિંગ સંપત્તિ. ધે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. ઇનર મિનિંગ્સ અંદરની, સ્ટ્રેન્થ મિનિંગ શક્તિ. તો તે આપણને ઇનર એટલે અંદરની શક્તિ આપે છે. હવે જોઈએ આપણે આગળ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા. તો અહીંયા ઓપ્શન આપેલા છે, તેના પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ ફર્સ્ટ. એન ખાલી જગ્યા ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. તો આપણે જોયું આગળ. તો ફૂડ એ શું છે આપણું? ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ છે. તો આમાં ફૂડ શું આપેલું છે? તો ફૂડ આપેલું છે. ફૂડની જગ્યાએ શું આપેલું છે અહીંયા? ફ્રૂટ્સ. તો આનો જવાબ આવશે ફ્રૂટ્સ. હવે ચપાટી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ટુ ઇટ. તો આમાંથી આપણે શું ખાઈ શકીએ? તો દાળ એન્ડ એપલ. તો અહીંયા આવશે દાળ એન્ડ એપલ. યોગ એન્ડ ખાલી જગ્યા અવર વેલ્થ. તો યોગ એન્ડ ધ્યાન. ધ્યાન આર અવર વેલ્થ. તે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્થ. તો પ્રોવાઈડ બધું.
તો પ્રોવાઈડનો મિનિંગ શું થાય છે? ગીવ, આપવું. પ્રોવાઈડ, પૂરું પાડવું. અને ગીવ મિનિંગ્સ આપવું. તો ગીવનો બીજો અર્થ થશે પ્રોવાઈડ. તો ધે પ્રોવાઈડ અસ ઇનર સ્ટ્રેન્થ. આઈ હોપ મિત્રો તમને આ પોએમમાં ખબર પડી છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી. મીનિંગ્સ, વાર્તાને સાંભળો. અન એન્ટિક ટાઈમ મશીન. એન્ટિક એટલે પ્રાચીન, જૂનું. ઇટ વોઝ ધ યર 455. મિસ્ટર નિલેશ શર્મા lived in Himachal Pradesh with his grandson Kiran. He was an inventor. Once, Kiran found a strange machine in his grandfather's laboratory. Dadaji told him that it was a time machine. A scientist invented it. સાલ 4555નું હતું. શ્રી નિલેશ શર્મા પોતાના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. તેમણે એક મશીન શોધ્યું હતું. એક દિવસ કિરણને તેના દાદાના પ્રયોગશાળામાં એક અજાણી મશીન મળી. દાદાજીએ તેને કહ્યું કે આ એક સમય મશીન છે. તે એક વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. કિરણ said, દાદાજી, I want to go back to 2025. Stop the time machine. After many requests of the dear children, Dadaji agreed. Their journey through the time machine started. કિરણ બોલ્યો, દાદાજી, હું 2025માં જવા માગું છું. સમય મશીનને ત્યાં રોકો. પૌત્રની ઘણી વિનંતી પછી દાદાજીએ મંજૂરી આપી. તેમનો સમય મશીન દ્વારા પ્રવાસ શરૂ થયો. Kiran's first stop was a village in Rajasthan. He met a skilled puppeteer. The puppeteer told him about the ancient art of Kathputli. Kiran was amazed how he used his colorful. કિરણનું પહેલું સ્થળ રાજસ્થાન ગામ હતું. ત્યાં તેને એક કુશળ પૂતળિયા ખેલનાર મળ્યો. પપેટિયરે તેને કઠપુતળીના પ્રાચીન કલા વિશે જણાવ્યું. રંગીન પૂતળા જોઈને કિરણ અચંબિત થયો. Next, Kiran reached a tribal village in Odisha. He met a talented artist there. She showed him various designs and patterns of their tribal painting. Kiran came to know how art connected the people. પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામે પહોંચ્યો. ત્યાં તેને એક કલાકાર મળ્યો. તેણે તેને વિવિધ ડિઝાઇન અને નકશા બતાવ્યા. કિરણને સમજાયું કે કળા લોકોને તેમની પરંપરા સાથે જોડે છે. Then he went to Assam. There he know about Bihu festival. There were 3 Bihu festivals, namely Bohag Bihu, Magh Bihu and Kati Bihu. He also enjoyed Bihu dance there. પછી તે આસામ ગયો. ત્યાં તેણે બિહુ ઉત્સવ વિશે જાણ્યું. 3 બિહુ ઉત્સવો હોય છે, બોહાગ બિહુ, માઘ બિહુ અને કાતી બિહુ. તેણે બિહુ નૃત્યનો પણ આનંદ માણ્યો. After that, Kiran enjoyed a festival in Punjab. There he danced with farmers celebrating the harvest season. He learned about the joyful traditions of Baisakhi. ત્યારબાદ કિરણ પંજાબના ઉત્સવમાં ગયો. ત્યાં તેણે ખેડૂતો સાથે નૃત્ય કર્યું અને પાક કાપણીનો ઉત્સવ ઉજવ્યો. તેને બૈસાખીના આનંદમય અને પરંપરા વિશે જાણ્યું. Kiran's next adventure, he met a master dancer there. He saw the difficult steps of Kathakali dance and learned about. કિરણનું આગળનું સાહસ તેને કેરળ લઈ ગયું. ત્યાં તેને એક નિષ્ણાત નૃત્યકાર મળ્યો. કિરણે કઠપુતળી નૃત્યના મુશ્કેલ પગલાં જોયા અને તેના નકામો વિશે જાણ્યા. Finally, Kiran visited a desert village in Kutch, Gujarat. There he met a gifted weaver. She showed him the beautiful patterns and colors of traditions. Kiran saw how every thread was telling story. અંતમાં કિરણ કચ્છ ગુજરાત રણમાં ગામે પહોંચ્યો. ત્યાં તેણે એક કુશળ વણકર મળ્યો. તેણે તેને એક સુંદર ડિઝાઇન અને પરંપરાગત કપડાના નમૂના બતાવ્યા. કિરણે જોયું કે કેવી રીતે દરેક ધાગો એક વાર્તા કહે છે. Kiran realized that India folk culture was a treasure of stories, art and traditions. This time machine changed Kiran's life. કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ, વાર્તાઓ, કલા
અને પરંપરાનો ખજાનો છે. આ સમય મશીને કિરણનું જીવન બદલાવી નાખ્યું. હવે જોઈએ આન્સર ધ ક્વેશ્ચન. વોટ વિલ યુ ડુ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? તો તમને ટાઈમ મશીન મળી જાય તો શું કરશો? તો આઈ વિલ ગો ટુ ધ પાસ્ટ. હું પાસ્ટમાં જઈશ એન્ડ લર્ન અબાઉટ શીખીશ ઓલ ડાન્સર્સ, આર્ટ એન્ડ ફેસ્ટિવલ્સ ઓફ ઇન્ડિયા. સેકન્ડ, ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધીસ સ્ટોરી. તો નવું સ્ટોરી છે કિરણ્સ જર્ની ટુ ધ પાસ્ટ. તો પાસ્ટની જર્ની. થર્ડ, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી. તો સ્ટોરીમાંથી સિમિલર મિનિંગ એટલે કે સરખા મિનિંગવાળા સેન્ટેન્સીસ શોધવાના છે. તો ફર્સ્ટ જોઈએ, અ વીવર એક્સપ્લેન અબાઉટ વીવિંગ ટ્રેડિશનલ ક્લોથિસ. તો વણકર એ બતાવે છે ટ્રેડિશનલ ક્લોથનું. સી શો હિમ ધ બ્યુટિફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ. તો કલરફુલ ટેક્સટાઇલ કપડાં બતાવે છે. સેકન્ડ, હી વોઝ સરપ્રાઇઝ ટુ સી ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ. કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ. અમેઝડ એન્ડ સરપ્રાઇઝ. Farmer celebrated the season of cutting crops. So he danced with farmer celebrating the harvest season. Harvest meanings kapni and cutting meanings kapni. He found a different machine. Kiran used a time machine. Kiran knew about old art culture of puppets. The puppeteers told him about the ancient art of Kathputli. તો પપેટરે શું કર્યું હતું? તો પ્રાચીન કળા કઠપુતલીની પ્રાચીન કળા વિશે જણાવ્યું હતું. હવે આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ ટેબલ. સ્ટેટ, હી મીટ, હી શો. તો કિરણે કયા રાજ્યમાં ગયો અને કોણ મળ્યું અને શું જોયું તે લખવાનું છે. તો રાજસ્થાન, અ સ્કિલ્ડ પપેટર, ધ આર્ટ ઓફ કઠપુતલી. ગુજરાતમાં તો કોને મળ્યો? અ ટ્રેડિશનલ વેવર. શું જોયું? બ્યુટિફુલ ક્લોથ્સ વિથ બ્રાઇટ કલર્સ. કેરાલા, અ કથકલી ડાન્સરને મળ્યો. ડાન્સ વિથ કલરફુલ મેકઅપ એન્ડ ડ્રેસ. પંજાબ, હેપી ફાર્મર્સ. બૈસાખી હાર્વેસ્ટ સેલિબ્રેશન. ઓડિશા, અન આર્ટિસ્ટ પેઇન્ટિંગ ઓન ક્લોથ. તો ઓડિશામાં પેઇન્ટિંગ કરતા કાપડ જોયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને તમને મારો આ વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ થયો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.